બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકામાં અસહ્ય કાળઝાળ ગરમી અને રેતાળ પંથકની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ શિક્ષકો દ્વારા મકાન તેમજ મિલકતને લગતા 34 મહત્વના પ્રશ્નો સાથે પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીની કામગીરીને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાલમાં પ્રથમ તબક્કાની જનગણના એટલે કે વસ્તી ગણતરીની રાષ્ટ્રીય કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં પ્રથમ ચરણ અંતર્ગત દેશના તમામ મકાનો, મિલકતો અને વ્યાપારી એકમોની ઝીણવટભરી નોંધણી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદને અડીને આવેલા અંતરિયાળ અને સંવેદનશીલ એવા ધાનેરા તાલુકામાં આ કપરી કામગીરીને આખરી ઓપ આપવા માટે સ્થાનિક શિક્ષકો ધૂમધકતા ઉનાળામાં પોતાનો પરસેવો પાડી રહ્યા છે। ધાનેરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કુલ 326 જેટલા શિક્ષકો બ્લોકવાઇઝ વસ્તી ગણતરીની ફરજ પર તૈનાત છે અને તેમની કામગીરીના સચોટ મોનિટરિંગ માટે 55 જેટલા સુપરવાઇઝરો પણ સતત ફિલ્ડમાં રહીને સુપરવિઝન કરી રહ્યા છે। કેન્દ્ર સરકાર અને વસ્તી ગણતરી વિભાગની ખાસ સૂચનાઓ અન્વયે આ તમામ સ્ટાફને યોગ્ય અને સઘન તાલીમ આપ્યા બાદ જ આ કામગીરી મેદાન પર શરૂ કરવામાં આવી હતી। આ પ્રથમ તબક્કામાં વસ્તી ગણતરીની ફરજ પર રહેલા પ્રત્યેક શિક્ષકે પોતાના ફાળવેલા વિસ્તારમાં 800થી 1000 મકાનોના બ્લોકની ગણતરી કરવાની જવાબદારી સુપેરે નિભાવી છે, જે કામ હવે પૂર્ણતાના આરે છે અને હાલમાં શિક્ષકો બ્લોક પ્રમાણેના ચોક્કસ નકાશાઓ તૈયાર કરી રહ્યા છે। આ જનગણના અંતર્ગત મકાન અને મિલકતની સ્થિતિ તેમજ તેના પ્રકારને ઓળખવા માટે કુલ 34 જેટલા જટિલ પ્રશ્નોના ફોર્મ્યુલા સાથે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે। ધાનેરા તાલુકો ભૌગોલિક રીતે રાજસ્થાન રાજ્યની બોર્ડર પર આવેલો હોવાથી અને ત્યાં મોટાભાગે રણ સરહદ નજીકનો રેતાળ તેમજ અંતરિયાળ વિસ્તાર હોવાના કારણે શિક્ષકોએ અસહ્ય ગરમીમાં સરહદોની હદ નક્કી કરીને મકાનોની ગણતરી કરવી પડી રહી છે। વળી આ પંથકમાં ગ્રામીણ વસ્તી અને ખેડૂત પરિવારો વધુ હોવાથી તથા લોકો પોતાના ખેતરોમાં છૂટાછવાયા વાસ કે ઢાણીઓ બનાવીને રહેતા હોવાથી શિક્ષકોને લાંબી પદયાત્રા કરવી પડે છે। તેમ છતાં રાષ્ટ્રહિતના આ કાર્યમાં તમામ શિક્ષકો ખૂબ જ નિષ્ઠાપૂર્વક જોડાય કાળઝાળ ગરમી, ધૂળની ડમરીઓ, કાચા પાકા રસ્તાઓ અને ખેતરોના અંતરિયાળ માર્ગો ખૂંદીને મકાનોની ગણતરી કરી રહ્યા છે। આ સમગ્ર ગણતરી અને વહીવટી પ્રક્રિયા ધાનેરાના મામલતદાર જે.એમ. મહેતાના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ આખરી ચરણમાં પહોંચી છે। હાલ વસ્તી ગણતરીનું કામ ચાલુ છે લગભગ 1 મહિનાથી। અમારા ગામની અંદર બ્લોક 5 આપેલા છે અને લગભગ 2 થી 3 બ્લોક અમારા રાજસ્થાન અડીને આવેલા છે, જે અહીંયા અમે શાળા છૂટ્યા બાદ વસ્તી ગણતરીનું કામ કરીએ છીએ અને લગભગ હવે તો 100% પૂર્ણ થવા આવ્યું છે કામ અને કામ કરીએ છીએ। લોકોએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। આ કામગીરી આ રાષ્ટ્ર નિર્માણની કામગીરી છે, જે અમે ખૂબ જ ઉત્સાહથી કરી છે અને હાલ પણ કરીએ છીએ ને હવે લગભગ 2027 ફેબ્રુઆરી મહિનામાં વસ્તી ગણતરીનું સંપૂર્ણ કામ પૂરું થશે। તાપમાન જોરદાર છે। તાપમાન તો હવે ગરમી તો ખૂબ જ છે, બધા જાણે છે, હું ને તમે બધા લગભગ 42 થી 43 ડિગ્રીનું તાપમાન રહેશે। ગરમી અંદર ફરવું ખૂબ જ મુશ્કેલ છે, છતાં પણ અમે આ રાષ્ટ્ર નિર્માણની કામગીરીને લઈને ખૂબ ઉત્સાહ જાળવી ચાલવાનું થાય ખેતરોમાં ફરો તમે એમ ચાલવા લગભગ 3 થી 2.5 કિલોમીટર એટલે અમારી બોર્ડર હોય છે, ગામથી દૂર 2.5 થી 2 કિલોમીટર લગભગ ડેલીનો અમારે લગભગ 3 થી 4 કિલોમીટર ચાલવાનું થઈ રહ્યા છે આ વસ્તી ગણતરીની અંદર, જે ખૂબ કઠિન હોય છે, છતાં પણ અમે ઉત્સાહપૂર્વક આ કામ કરી રહ્યા છીએ। અંતમાં કહી શકાય કે ધાનેરાના શિક્ષકોની તનતોડ મહેનતથી વસ્તી ગણતરીનો આ પ્રથમ તબક્કો હવે સફળતાપૂર્વક આટોપાઈ રહ્યો છે, ત્યારે આગામી ફેબ્રુઆરી માસમાં શરૂ થનારા બીજા તબક્કાની વસ્તી ગણતરી બાદ જ દેશ, રાજ્ય અને આપણા શહેરોની વાસ્તવિક જનસંખ્યાનો સત્તાવાર અને ચોક્કસ આંકડો પ્રજા સમક્ષ આવશે। રમેશ પ્રજાપતિ, ધાનેરા।